શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો ત્રીજા અધ્યાયનું મહાત્મય. માત્ર ધન મેળવવા માટે જ જે માણસ વેદશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે તે માણસને ધર્મમાં ક્યારેય શ્રદ્ધા ઉત્પન્ન ન થાય. એક જડબુદ્ધિ નામનો બ્રાહ્મણ પણ આવો જ હતો. પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે ઘણું ધન ભેગું કરેલું. ધન આવે એટલે મોહ અને અભિમાન પણ આવે જ. આથી અનેક ખોટી સોબતો અને વ્યસનો પણ આવે. જડબુદ્ધિ ખોટી સોબતમાં અનેક વ્યસનો કરતો, વળી વ્યભિચાર અને ખૂન જેવા કાર્યો પણ તેના હાથે થતા. ગામના માણસો તેના ક્રોધથી ડરતા, એટલે કોઈ તેને કાંઈ કહી શકતું નહીં. હવે આવા કર્મોમાં તેણે ઘણું ધન વાપરી નાખ્યું. જ્યારે પોતાનું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેણે લોકોને લૂંટીને પણ ધન મેળવવા માંડ્યું. જડબુદ્ધિ પાસે ઘણો પૈસો છે એવી ખબર પડવાથી એક રાત્રે કેટલાક ગુંડાઓએ તેના ઘરમાં પેસીને તેને મારી નાખ્યો તથા તેની મિલકત લઈને નાસી ગયા. પોતાના ખરાબ આચરણને લીધે આ જડબુદ્ધિ મરણ પામ્યા પછી અવગત્યો થયો અને પ્રેતના સ્વરૂપે પોતાના ઘર પાસે જ ભટકવા લાગ્યો. પરદેશ ગયેલો જડબુદ્ધિનો દીકરો જ્યારે ઘેર પાછો આવ્યો ત્યારે તેની માતાએ સઘળી વાત કરી. પોતાના પિતાની સદગતિ કરવા માટે દીકરાએ તેની પાછળ સઘળી ક્રિયાઓ કરીને ઘણા દાન પુણ્ય કર્યા. આમ છતાં જડબુદ્ધિનો છુટકારો ન થયો. દીકરો ઘણો મૂંઝાયો, પણ તેને પોતાના પિતાની સદગતિ કરવાનો કોઈ ઉપાય ન જડ્યો. તેવામાં એક દિવસ તેનો કોઈ મિત્ર તેને ઘેર થોડા દિવસ માટે આવ્યો. રાત્રે જમીને બંને મિત્રોએ ઘણી વાતો કરી અને તે પછી સૂઈ ગયા. હવે સવારમાં વહેલા ઉઠીને બંને મિત્રોએ સ્નાન વગેરે કરીને પોતાના નિત્યકર્મ કર્યા. પેલો મિત્ર દરરોજ નિત્યકર્મમાં સંધ્યા વંદન કર્યા પછી શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરે. આથી અહીં પણ તેણે મોટે અવાજથી પાઠ કર્યો. હવે આ સમયે એક કૌતુક થયું. મિત્રનો પાઠ પૂરો થયો તે જ સમયે એક ઘણી શોભાવાળું દિવ્ય વિમાન ત્યાં આવ્યું અને તેમાંથી બે દેવદૂતો બહાર આવ્યા. પ્રેત યોનિમાં રહેલા જડબુદ્ધિને તેઓએ ઉત્તમ દેહ આપ્યો અને મોટા સત્કાર સાથે વિમાનમાં બેસાડ્યા. આ ચમત્કારથી જડબુદ્ધિનો દીકરો નવાઈમાં ડૂબી ગયો. તેણે તે જ વખતે પોતાના પિતા જડબુદ્ધિને પૂછ્યું, હે પિતાજી, તમારી આમ એકાએક સદગતિ કેવી રીતે થઈ? મેં તો તમારા માટે આજ સુધી ઘણું દાન કર્યું, છતાં આપની ગતિ થઈ નથી. માટે મારી આ જિજ્ઞાસાનો ઉત્તર આપો. આ વખતે જડબુદ્ધિને લેવા આવેલા દેવદૂતોએ કહ્યું, હે વત્સ, આજે તારા આ મિત્રે ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો છે. તારા પિતાએ એક ધ્યાનથી તેનું શ્રવણ કર્યું, તેથી તેમનો ઉદ્ધાર થયો છે. આમ કહીને તરત જ તે દેવદૂતો જડબુદ્ધિને લઈને વિમાન સાથે ઉપડી ગયા. જડબુદ્ધિના પુત્રે તે જ દિવસથી દરરોજ ત્રીજા અધ્યાયનો પાઠ શરૂ કર્યો. આમ કરવાથી તેના જે પૂર્વજો નરક ભોગવતા હતા તે બધાનો મોક્ષ થયો. વળી તે બંને મિત્રોને પણ તેમના અંતકાળ પછી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ. અધ્યાય ત્રીજો કર્મયોગ. યજ્ઞનું કર્મ ઈચ્છા પ્રમાણે ફળ આપે છે. અર્જુન બોલ્યો, હે જનાર્દન, તમે કહ્યું કે કર્મ કરતાં જ્ઞાન ઊંચું છે, તો તમે મને આ લડાઈ જેવું ઘોર કામ કરવાનું શા માટે કહો છો? તમે જ્ઞાનને પણ વખાણો છો અને કર્મની પણ મહત્તા ગાવો છો, અને તેથી મારી બુદ્ધિ મૂંઝાઈ જાય છે. માટે મારા કલ્યાણ માટે યોગ્ય હોય તેવી એક જ વાત મને કહો. ભગવાન બોલ્યા, હે અર્જુન, જ્ઞાન યોગથી માણસનું અંતકરણ શુદ્ધ બને છે, આ એક વાત. નિષ્કામ કર્મ કરનારા માણસો, આ બીજી વાત. આ બેઉ વિશે મેં તને કહ્યું. માણસના ઉપર આવી પડતા નિત્ય કર્મો અથવા તો નૈમિતિક કર્મો તો તેને કરવા જ પડે, અને તો જ અંતકરણ શુદ્ધ થાય અને તો જ તેને સાચું જ્ઞાન મળે, અને આ જ્ઞાન જ મોક્ષ અપાવે. માણસ કર્મનો સંન્યાસ લે એટલે કે કર્મ સંપૂર્ણપણે છોડી દે તો તેથી તેને મોક્ષ મળે જ નહીં. કર્મને જાણનાર શ્રેષ્ઠ છે. માણસનો જીવ જ એવો છે કે તે હંમેશા એક યા બીજું કર્મ તો કરવાનો જ. આ તેનો સ્વભાવ જ છે. કોઈ માણસ જબરજસ્તીથી ઇન્દ્રિયોને દબાવે અને ભગવાનની ભક્તિના ઓઠા નીચે વિષય વાસનાનો જ વિચાર કરે તે ખરેખર તો દંભી અને ઢોંગી જ ગણાય. પૂરા મનથી ઇન્દ્રિયોને કાબૂમાં કરવી અને ફળની જરા પણ આશા વગર ઈશ્વરમાં લીન બનીને આવી પડેલા નિત્ય નૈમિતિક કર્મો કરવા, તેમ કરવાથી અંતકરણ શુદ્ધ થાય. આ રીતે વર્તનાર પુરુષો શ્રેષ્ઠ છે. સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો તો માણસે કરવા જ જોઈએ. કર્મ કર્યા વગરના રહેવું તે સારું નથી. બધી જ રીતે કર્મ કરવાનું ટાળીએ તો શરીર જ ટકે નહીં. ઈશ્વરને અનુલક્ષીને કર્મ કરવાથી બંધન ન થાય. એટલે ફળની આશા છોડીને ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવું. કલ્પની શરૂઆતમાં બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી
ત્યારે તેમણે બ્રાહ્મણ, વૈશ્ય વગેરેને પેદા કર્યા અને આજ્ઞા કરી કે યજ્ઞ, યાગ વગેરેથી તમારી વૃદ્ધિ થશે અને તમારી ધારણાઓ પૂરી થશે. માટે યજ્ઞથી દેવતાઓને પ્રસન્ન કરો અને તેનાથી ખુશ થયેલા દેવો વરસાદ આપશે, અન્ન પાકશે અને તમારી પણ તેનાથી વૃદ્ધિ થશે. આ તમારા કલ્યાણ માટે છે. યજ્ઞથી દેવો પ્રસન્ન થાય અને માંગ્યા વગર જ ઈચ્છાઓ પૂર્ણ કરે. એટલે જે માણસ નિત્ય કર્મો ન કરે અને ભોજન કરે તે પાપી જ થાય. યજ્ઞ કરતાં જે વધે તે જ ખાઈ શકાય અને તેનાથી પાપનો નાશ થાય. પોતાના જ પેટને માટે રાંધે અને વૈશ્વદેવ યજ્ઞ ન કરે તે પાપી કહેવાય. અનાજથી પ્રાણીઓ ટકે, વરસાદથી અન્ન પાકે અને યજ્ઞથી વરસાદ થાય. આ યજ્ઞ કરવા માટે કર્મ કરવું જ પડે. આ કર્મ વેદની મદદથી થાય અને વેદ તો પરબ્રહ્મમાંથી જ પ્રગટ્યા છે. માટે જ પરબ્રહ્મનો યજ્ઞમાં વાસ ગણાય છે. એટલે યજ્ઞો વગેરે કર્મ તો કરવા જ જોઈએ. જે યજ્ઞો ન કરે અને ભોગો ભોગવવામાં મશગુલ રહે તે પાપી અને ભારરૂપ ગણાય. ખરેખર તેનું જીવન ફોગટ ગણાય છે. જેને બ્રહ્મનો નાદ લાગે તે બ્રહ્માનંદ મેળવીને સંતોષ પામે અને સંસારના સુખની ઈચ્છા થાય નહીં. આવા માણસનું કોઈ કર્મ બાકી રહેતું નથી. સંસારના પ્રાણીઓ જોડે તેને કાંઈ લેવા દેવા હોતી નથી. આથી તે જગતના ભલા માટે જ કર્મ કરે છે. પ્રાણીએ પોતાની સામે આવી પડેલા જરૂરી કર્મ કરવા જ જોઈએ. આશા વગરનું કર્મ બંધન ન કરે, મોક્ષ જ અપાવે. જનક, વૈદેહી વગેરે આવી જ રીતે કર્મ કરવા છતાં મુક્તિ પામેલા છે. માટે તારા જેવા એ લોકોને પણ કર્મ કરવાની પ્રેરણા આપવા માટે કર્મ કરવા જોઈએ. મોટા માણસોનું અનુકરણ નાના કરવાના જ. કારણ કે સામાન્ય માણસો મોટાની વાતોને પ્રમાણ ગણે છે. મોટા પુરુષો એમ માને કે મારે કાંઈ કરવાનું બાકી નથી, તો તેમનું જોઈને સામાન્ય માણસો પણ કર્મનો ત્યાગ કરે અને પરિણામે વર્ણશંકર સમાજ પેદા થાય. મહાન માણસ એમ માને છે કે આ રીતે કર્મ છોડવાથી વર્ણશંકરતા માટે અને સમાજના અધપતન માટે પોતે જ જવાબદાર ગણાય છે. કર્મમાં આસક્તિ અને મોહ. અજ્ઞાની માણસો કર્મમાં આસક્તિ અને મોહ રાખીને કર્મ કરે છે અને જ્ઞાનીને મોહ હોતો નથી. તે તો માત્ર જગતના કલ્યાણ માટે જ કર્મ કરે છે. અજ્ઞાની માણસો ઘણીવાર અશ્રદ્ધાને લીધે કર્મ તરફ બેદરકાર બને છે. આ લોકોને તેમની બેદરકારીમાંથી સાચે રસ્તે લાવવા અને તેમની પાસે કર્મ કરાવવા માટે પણ જ્ઞાની પુરુષો કર્મ કરતા હોય છે. આમ થવાથી અજ્ઞાની લોકો પતનમાંથી બચી જાય છે. કર્મ ઇન્દ્રિયો વડે થાય તેમ કરનારે હું કરું છું એમ માનવાને કારણ નથી. આ હુંપણાનો ભાવ તે જ અજ્ઞાનની નિશાની છે. જ્ઞાની માણસો આ વાત બરાબર સમજે છે. તેથી તેમને કદી કર્મમાં આસક્તિ થતી નથી. કર્મનો મોહ રાખવો નહીં. અજ્ઞાનીને હંમેશા કર્મમાં આસક્તિ અને મોહ રહેવાનો. આવા માણસોને જ્ઞાનની વાતો કહેવા જઈએ તો તેમની બુદ્ધિ વધારે મૂંઝાઈ જાય. ખરેખર તો જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે અને પોતે જે કાંઈ કરે છે તે પરમાત્માની પ્રેરણાથી કરે છે. એટલે આવું સમજીને જ કર્મ કરવું અને તે કર્મ કર્યા પછી પરમાત્માને જ અર્પણ કરી દેવું. વળી તેના ફળની આશા ન રાખવી અને હું કરું છું અથવા મેં કર્યું તેવો ભાવ ન રાખવો. ભગવાન કહે છે, હે અર્જુન, તું પણ આવું વિચાર અને મૂંઝવણ છોડીને યુદ્ધ કર. શ્રી કૃષ્ણના વચનમાં વિશ્વાસ રાખવો અને તે વચનોમાં કોઈ દિવસ પણ દોષનો વિચાર ન કરવો, અભિમાન રાખવું નહીં અને પ્રભુના વચનોનું પાલન કરવું. જો માણસ આ પ્રમાણે વર્તે તો તે કર્મ કરે છતાં કર્મના બંધન તેને ન વળગે. જે લોકો ઉપરની વાતને માને નહીં અથવા તે વાતને નિંદા કરે તે ખરેખર જ અજ્ઞાની છે. પોતાના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કારોને લીધે તેના ફળરૂપે માણસના જીવનમાં કર્મો તેની સામે આવે છે. એટલે જ્ઞાની માણસો આ વાત સમજીને જ તે કર્મો કરે છે અને અજ્ઞાની માણસ આ વાત સમજ્યા વગર પોતાની બુદ્ધિ પ્રમાણે જ કર્મો કરે છે. વળી તે અજ્ઞાનીને ઇન્દ્રિયો ઉપર અને ઇન્દ્રિયોના સુખ ઉપર પણ મોહ હોય છે. ખરેખર આ પ્રમાણેનો મોહ થાય અથવા આ કર્મો ઉપર દ્વેષ થાય તો તે બંને બાબતો મોક્ષથી વિરુદ્ધ અને બંધન કરતા જ નીવડે છે. માણસે આ બાબતોમાં મોહ પણ ન કરવો અથવા તેનો તિરસ્કાર પણ ન કરવો અને એ રીતે પોતાના ધર્મ કર્મ ફરજોનું પાલન કરવું જોઈએ. પોતાના ધર્મનું પાલન કરતા કરતા જો મરણ નીપજે તો તે મરણ પણ સ્વર્ગ સુખ આપે અને પોતાનો ધર્મ છોડીને બીજાના ધર્મમાં જોડાય તેને નરક મળે.
અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, માણસ પોતે ના ઈચ્છે પણ બીજાના દબાણથી કે બીજાના કહેવાથી પાપ કરે તો તેનું કારણ શું? ભગવાન બોલ્યા, હે અર્જુન, માણસનો રાજસી ગુણ હોય છે, તેના લીધે કામ, ક્રોધ વગેરે પેદા થાય છે અને આ ગુણો જ માણસ પાસે પાપ કરાવે છે. કામ, ક્રોધ વગેરે માણસના શત્રુ છે અને પાપ કરાવે છે તથા મોક્ષની આડે આવે છે. ધુમાડો થાય ત્યારે તેની પાછળ રહેલો અગ્નિ દેખાય નહીં. અરીસા ઉપર કચરો જામે ત્યારે અરીસો ના દેખાય. ગર્ભની ઓરમાં રહેલો ગર્ભ દેખાય નહીં. તે જ રીતે કામ વગેરે શત્રુઓની હાજરીમાં માણસના વિવેક અને જ્ઞાન ઢંકાઈ જાય. આ કામ વગેરે શત્રુઓ જીવાત્માને બધા ભોગો ભોગવતી વખતે સારા લાગે, પણ પાછળથી તે બધા જીવાત્માને દુઃખ કરાવનારા જ બને છે. જ્ઞાની લોકો આ વાત સારી રીતે સમજે છે. કામ, ક્રોધ અને ઇન્દ્રિયોને વશ કરો. કામ આ 3 જગ્યાએ રહે છે: ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. પોતાના આ સ્નાનોનો સહારો લઈને તે જ્ઞાનને ઢાંકી દે છે, એટલે જીવાત્મા આંધળા જેવો બની જાય છે. માટે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, એટલે જ્ઞાનનો નાશ જ ન થાય, પણ કામનાઓ જ નાશ પામે. શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, કારણ કે તે નાજુક છે અને પ્રકાશ ફેલાવનારી છે. આ ઇન્દ્રિયો મનને જાત જાતના વિચારોમાં દોરે છે. આમ ઇન્દ્રિયો કરતાં મન તદ્દન અળગું છે અને બુદ્ધિ એ મન કરતાં પણ જુદી વસ્તુ છે. અને બધાના અંતરમાં રહેલો આત્મા તે વળી બુદ્ધિ કરતાં પણ ઉચ્ચ અને જુદો જ છે. હે અર્જુન, ઇન્દ્રિયો અને તેના વિષયો વગેરેને લીધે બુદ્ધિમાં કામ પેદા તો થાય જ, અને આત્માને આ બધું લાગે નહીં. આત્મા અલગ જ રહે અને આ બધો તમાશો જુએ, કારણ કે આત્મા બુદ્ધિ કરતાં ઊંચો અને અલગ છે. માટે આ બધું સમજીને બુદ્ધિ વડે નિશ્ચય કરીને મનને સ્થિર કરવું તથા તે મનમાંથી કામનો નાશ કરવો જોઈએ. 3જા અધ્યાયનો સારાંશ. અર્જુન બોલ્યો, હે ભગવાન, કર્મના કરતાં જ્ઞાન વધારે સારું છે, છતાં તમે તો મને ભયંકર કામ કરવાની પ્રેરણા આપો છો. તેનું શું કારણ? આશા વગર કર્મથી ફળ મળે. ભગવાન બોલ્યા, હે અર્જુન, કામ તો દરેક માણસે કરવું જ પડે. કોઈ પણ માણસ 1 સેકન્ડ પણ કામ વગર રહી શકે નહીં. અનાજથી પ્રાણી જન્મે, વરસાદથી અનાજ પાકે અને યજ્ઞ કરવાથી વરસાદ થાય. યજ્ઞ કરવા માટે કર્મ કરવું પડે. પોતાની અંદર જ સંતોષ માનનાર માણસે કશું જ કામ કરવાનું બાકી રહેતું નથી. કોઈ પણ આકાંક્ષા વગર કામ કરે તેને મોક્ષ મળે જ. સજ્જનો જેવું વર્તન કરે તેવું બીજા લોકો અનુકરણ કરે છે, એટલે હંમેશા સારું જ વર્તન કરવું જોઈએ. વાસનાઓની આગ કદી સંતોષાય નહીં. વાસનાઓનું